નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ એક્સ સુધીના તમામ આલ્ફાબેટ્સના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ વાય, તેના ઉચ્ચારો અને તેના લગતા જે નિયમો છે તે આપણે વિગતે સમજીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। નિયમ નંબર 1, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ વાય એ સ્પેલિંગની શરૂઆતમાં આવતો હોય તો તેનો ઉચ્ચાર આપણે યતિ બાબાનો ય એવો કરીશું। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ વાય એ સ્પેલિંગની શરૂઆતમાં આવતો હોય તો તેનો ઉચ્ચાર આપણે યતિ બાબાનો ય તેવો કરીશું। મિત્રો યાદ રાખજો, આ આલ્ફાબેટ વાય જે છે તેને આપણે સેમી વોવેલ તરીકે ઓળખીએ છીએ। સેમી વોવેલ એટલે શું? તો તે વોવેલ તરીકે પણ કામ કરે છે અને કોન્સોનન્ટ તરીકે પણ કામ કરે છે। એટલે કે આલ્ફાબેટ વાય જે છે તે સ્વર પણ છે અને વ્યંજન પણ છે। ક્યારેક ક્યારેક તે વ્યંજન તરીકે કામ કરે છે અને ક્યારેક ક્યારેક તે સ્વર તરીકે કામ કરતો હોય છે। તો નિયમ નંબર 1 પ્રમાણે જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ વાય એ સ્પેલિંગની શરૂઆતમાં આવતો હોય તો તે અહીં વ્યંજન તરીકે એટલે કે કોન્સોનન્ટ તરીકે કામ કરે છે અને ત્યારે આપણે તેનો ઉચ્ચાર ય તેવો આપણે કરીશું। ઉદાહરણ જુઓ, યુ, યસ, યલો, યર અને યંગ। ફરી એક વખત, યુ, યસ, યલો, યર અને યંગ। તો આ બધા જ સ્પેલિંગમાં આલ્ફાબેટ વાય એ સ્પેલિંગની શરૂઆતમાં આવેલો છે અને વ્યંજન તરીકે કામ કરે છે, તો ત્યારે આપણે તેનો ઉચ્ચાર ય તેવો કર્યો છે। તો આ હતો નિયમ નંબર 1। હવે વાત કરીશું નિયમ નંબર 2ની। તો ઘણા એવા અંગ્રેજી સ્પેલિંગો છે કે જેની અંદર આલ્ફાબેટ વાય જે છે એ ખૂબ જ જે નાના સ્પેલિંગો હોય એ સ્પેલિંગોમાં આ સ્પેલિંગોને અંતે આવતો હોય છે। ખાસ કરીને સિંગલ જે સ્વરવાળા જે હોય તેમાં મુખ્ય સ્વર નથી આવતા, ફક્ત વાય આવે છે। ફરી એક વખત, તો ઘણા એવા અંગ્રેજી સ્પેલિંગો છે જેની અંદર સ્વર નથી હોતો, વાય જ સ્વર તરીકે કામ કરતો હોય, તો તેવા સ્પેલિંગોની અંદર આ આલ્ફાબેટ વાયનો ઉચ્ચાર આઈ એવો કરવામાં આવે છે। ઉદાહરણ જોશો એટલે તમને ખ્યાલ આવશે। આ જે સ્પેલિંગો હોય છે એ સિંગલ સિલેબલ હોય છે, એટલે કે તેમાં એક જ સ્વર હોય છે। આ જે જોડાક્ષર જે હોય છે એમાં આ સ્પેલિંગમાં ફક્ત એક જ સ્વર હોય અને જે મુખ્ય સ્વર છે એ, ઈ, આઈ, ઓ, યુ તે હોતા નથી, ફક્ત ને ફક્ત વાય એ સ્વર તરીકે કામ કરે છે। તો તેવા સંજોગોમાં, તેવા સ્પેલિંગોમાં આ આલ્ફાબેટ જે વાય જે છે તેનો ઉચ્ચાર આઈ એવો થતો હોય છે। ઉદાહરણ જુઓ, ક્રાઈ, સ્કાઈ, માઈ, ફ્લાઈ અને ટ્રાઈ। ફરી એક વખત, ક્રાઈ, સ્કાઈ, માઈ, ફ્લાઈ અને ટ્રાઈ। તો આ બધા જે સ્પેલિંગો છે તેની અંદર ફક્ત ને ફક્ત 3 આલ્ફાબેટવાળા સ્પેલિંગો છે, બીજો કોઈ સ્વર નથી, બે વ્યંજન છે અને વાય જે આપણે સેમી વોવેલ તરીકે જેને ઓળખીએ છીએ, તો આ વાય જ સ્વર તરીકે કામ કરે છે। તો આવા સંજોગોમાં, આવા સ્પેલિંગોમાં જે સિંગલ સિલેબલ જે સ્પેલિંગો છે તો તેની અંદર આ જે વાય જે છે તેનો ઉચ્ચાર આઈ એવો થતો હોય છે। તો આ હતો નિયમ નંબર 2। હવે આપણે વાત કરીશું નિયમ નંબર 3ની। તો જે સિંગલ સિલેબલ કરતાં વધારે સિલેબલવાળા મોટા સ્પેલિંગો છે અને આવા સ્પેલિંગોમાં જ્યારે વાય એ સ્પેલિંગને અંતે આવતો હોય તો તેનો ઉચ્ચાર આપણે દીર્ઘ ઈ એવો કરીએ છીએ। ફરી એક વખત, ઘણા અંગ્રેજી સ્પેલિંગો છે જે ડબલ સિલેબલ કે 3 સિલેબલવાળા જે સ્પેલિંગો છે અને આવા સ્પેલિંગોમાં જ્યારે આલ્ફાબેટ વાય એ સ્પેલિંગને અંતે આપેલો હોય તો આવા સ્પેલિંગોમાં આ જે વાય જે છે તેનો ઉચ્ચાર આપણે ઈ એટલે કે દીર્ઘ ઈ, લાંબો ઈ, લાંબો ઉચ્ચાર ઈનો આપણે કરવાનો છે, જેને આપણે દીર્ઘ ઈ કે મોટો ઈ કહીએ છીએ, તેવો ઉચ્ચાર તેનો થતો હોય છે। સ્પેલિંગ જોશો એટલે સરળતાથી સમજાઈ જશે। હેપી, બેબી, સિટી, ફેમિલી અને કોપી। તો અહીં ફરી એક વખત, હેપી, બેબી, સિટી, ફેમિલી અને કોપી। આ 5 જે સ્પેલિંગો છે એ મોટા સ્પેલિંગો છે અને એને અંતે વાય આપેલો છે। તો આવા સંજોગોમાં, આવા સ્થિતિમાં જે આલ્ફાબેટ વાય જે છે તેનો ઉચ્ચાર દીર્ઘ ઈ એટલે કે લાંબો ઈ કે મોટો ઈ તેવો તેનો ઉચ્ચાર થતો હોય છે, એટલે તેને થોડું ખેંચાઈને આપણે બોલવાનું થતું હોય છે। ફરી એક વખત, હેપી, બેબી, સિટી, ફેમિલી અને કોપી। તો આ હતો નિયમ નંબર 3
કે આલ્ફાબેટ વાય જો સ્પેલિંગને અંતે આવે છે અને એક કરતાં વધારે સિલેબલવાળો જો સ્પેલિંગ હોય તો તેમાં આ વાય જે છે તેનો ઉચ્ચાર દીર્ઘ ઈ એટલે કે મોટો ઈ તેવો કરવામાં આવતો હોય છે. હવે વાત કરીશું નિયમ નંબર 4ની. તો ઘણા એવા સ્પેલિંગો છે અંગ્રેજીમાં કે જેની અંદર આલ્ફાબેટ વાયનો ઉચ્ચાર શોર્ટ ઈ એટલે કે જેને આપણે રસ્વ ઈ કે નાનો ઈ તરીકે ઈયળનો ઈ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ઘણા એવા અંગ્રેજી સ્પેલિંગો છે, ખાસ કરીને તેવા સ્પેલિંગો જેમાં આગળ જે છે એ કોન્સોનન્ટ હોય, પછી વાય હોય અને પછી ફરીથી કોન્સોનન્ટ હોય, એટલે કે સી પ્લસ વાય પ્લસ સી એટલે કોન્સોનન્ટ વાય અને ફરી કોન્સોનન્ટ. તો આવા જે સ્પેલિંગો છે તેની અંદર આ જે વાય જે હોય છે તેનો ઉચ્ચાર આપણે શોર્ટ ઈ એટલે કે ટૂંકો ઈ રસ્વ ઈ તેવો ઉચ્ચાર આપણે કરવાનો હોય છે. ફરી એક વખત જે અંગ્રેજી સ્પેલિંગો જેમાં વાય જે છે એ સ્પેલિંગમાં વચ્ચે આવતો હોય, આગળ પણ વ્યંજન હોય અને પાછળ પણ વ્યંજન હોય, વચ્ચે વાય આપેલો હોય, તો તેવા સ્પેલિંગોમાં આપણે આ જે વાય જે છે તેનો ઉચ્ચાર શોર્ટ ઈ એટલે કે ટૂંકો ઈ અથવા તો રસ્વ ઈ તેવો આપણે ઉચ્ચાર કરીએ છીએ. ઉદાહરણ જોશો એટલે સરળતાથી સમજાઈ જશે તમને. અહીં તમને સ્પેલિંગ આપેલા છે જીમ, સિસ્ટમ, સિમ્બોલ અને મિથ. ફરી એક વખત જીમ, સિસ્ટમ, સિમ્બોલ અને મિથ. તો આ 4 સ્પેલિંગમાં વાય આપેલો છે. તમે જો જે જીમ છે તેમાં જી આગળ છે, પછી વાય છે, પછી એમ છે. જી અને એમ બંને કોન્સોનન્ટ છે એટલે કે વ્યંજન છે. સિસ્ટમમાં પણ તમે સિસ્ટમ સ્પેલિંગમાં તમે જુઓ એસ એ વ્યંજન છે, પછી વાય છે અને ફરી એસ છે એ પણ વ્યંજન છે. સિમ્બોલમાં પહેલાં એસ છે, પછી વાય છે અને પછી એમ છે, તો એ બંને પણ વ્યંજનો છે. જ્યારે મિથમાં એમ વ્યંજન છે, પછી વાય છે અને પછી ટી એ પણ વ્યંજન છે. તો બે વ્યંજનોની વચ્ચે જ્યારે વાય આવતો હોય તો આવા સંજોગોમાં આવી પરિસ્થિતિમાં આ જે વાય જે છે એ વાય આલ્ફાબેટનો ઉચ્ચાર આપણે શોર્ટ ઈ એટલે કે ટૂંકો ઈ અથવા તો રસ્વ ઈ તેવો આપણે ઉચ્ચાર કરીશું. તો આ હતો નિયમ નંબર 4. હવે વાત કરીશું આપણે નિયમ નંબર 5ની. તે ઉચ્ચારોના અર્થમાં નથી પરંતુ ગ્રામર માટે ખૂબ જ મહત્ત્વનો આ નિયમ છે. તો જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં ખાસ કરીને વર્બની આપણે વાત કરીએ, વર્બ્સની આપણે જ્યારે વાત કરતા હોય તો એવા વર્બ્સ જે છે જેની અંદર વાય જે છે એ વર્બની અંતે આપેલો હોય, ખાસ કરીને સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ આ બંનેમાં તમારે જ્યારે વાયવાળા જે વર્બ્સ છે એનો તમારે જ્યારે SKES વાળું રૂપ મૂકવાનું થાય અથવા તો ED વાળું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ બનાવવાનું થાય ત્યારે આ નિયમ ખાસ તમારે યાદ રાખવાનો છે. તો જ્યારે પણ કોઈ પણ વર્બને અંતે વાય આપેલો હોય અને તેની આગળ જો વ્યંજન હોય તો આપણે આ જે વાય જે છે તેને કાઢી નાખવાનો છે. વાયની જગ્યાએ આઈ લખવાનો છે અને સાદા વર્તમાનમાં SKES વાળા રૂપમાં તમારે વાયને કાઢીને તેની જગ્યાએ આઈ એ લખવાનો છે અને ત્યાર પછી તમારે ES લગાડવાનું હોય છે. ત્યારે ભૂતકાળની અંદર પણ વાયને કાઢી નાખવાનો છે, તેની જગ્યાએ આઈ મૂકી અને ED તમારે એ લગાડવાનું છે. અહીં તમને ઉદાહરણ આપેલા છે ક્રાય, ફ્રાય, ટ્રાય, ડ્રાય, ફ્લાય. આ બધા સ્પેલિંગો તમે જોઈ શકો. તો હું તમને અહીંયા બાજુમાં SKES વાળું રૂપ પણ બનાવેલું છે અને ભૂતકાળનું રૂપ પણ બનાવેલું છે, તો તમે એ ધ્યાનથી જોઈ શકો છો. ફરી એક વખત ખાસ કરીને વર્બના કિસ્સામાં અને એ પણ સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળ જ્યારે આપણે શીખતા હોય આ બંને કાળ, ત્યારે જ્યારે સાદા વર્તમાનકાળની અંદર જે મૂળ રૂપ છે એટલે કે V1 જે છે તો તેની અંદર તમારે SKES લગાડવાનું થાય છે જો કર્તા તરીકે હી, સી, ઇટ અથવા તો ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે. તો જ્યારે વર્બને અંતે વાય આપેલો હોય અને આગળ જો વ્યંજન હોય તો વાય નીકળી જાય, તેની જગ્યાએ આઈ આવી જાય અને પછી ES લગાડવામાં આવે છે એટલે કે IES એ આખું જોડાક્ષર બનશે. અને ભૂતકાળમાં પણ વાય નીકળી જાય અને આઈ કરી અને પાછળ ED લગાડવામાં આવે છે. પરંતુ મિત્રો ખાસ યાદ રાખજો, જો વર્બને અંતે વાય આપેલો હોય પરંતુ તેની આગળ જો સ્વર હોય તો આ નિયમ લાગુ પડતો નથી. ઉદાહરણ તમે સમજી શકો છો પ્લે. તો પ્લે જે છે તો એમાં SKES લગાડવાનું થાય તો ફક્ત એસ લાગે છે, વાય નીકળતો નથી કારણ કે આગળ એ સ્વર છે. તો આ હતો નિયમ નંબર 5. બરાબર કે સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં વર્બના કિસ્સામાં આ વાયનો જે રોલ જે છે, વાય જે બદલાય છે તે નિયમ પણ હું આ વાયના નિયમોની અંદર તમને આવરીને સમજાવી લીધું છે. તો હું આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે, આમાંથી તમને શીખવા મળ્યું હશે. આ વિડીયો તમને ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રો સુધી પહોંચી જાય એના માટે એને શેર કરો અને આવા જ માહિતીસભર જ્ઞાનસભર જે વિડીયો છે એ જોતા રહેવા માટે મારી YouTube ચેનલ અટપટુ અંગ્રેજીને આજે જ સબસ્ક્રાઈબ કરો. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી